ચાલુ કરી દીધું ને બે બળ કરે બટકા પાડે જો પીડ્યું બરે મંડાણા તો કા કેવા હું છું આમાં. જય માતાજી, રામ રામ બધાને. તો નવા વિડીયોમાં સ્વાગત છે. તો આજમાં આપણે પાછી નવી એક રેસીપી લઈને આવ્યા છીએ. તો વિડીયોમાં ઠેઠુંથી રહેજો. તો આપણે બનાવવાની છે અને આજમાં બનાવવાનું છે આપણે સિંગ પાક. તો હાલો એની તૈયારી ચાલુ કરી દઈએ. હવે આ સિંગના દાણા છે ને એને આપણે હવે હારા કરી નાખવાના છે. તો હાલો આપણે હારા કરી નાખીએ. ને અમારી બેન છે ને બહુ કવર આવે છે. તાર બોલવાનું ને વિડીયોમાં હે બેન? ક્યાં કીશું બોલવાનું છે કે? આ સિંગના દાણા છે ને એને આપણે હવે હારા કરી નાખવાના છે. આપણે હવે સોલો જાગવી દીધો છે ને હવે તાવડી મૂકી દઈએ. તો હાલ આપણે સોલો જાગવી દીધો ને તાવડી મૂકી દઈએ દાણા શેકવા. હવે શેકવાની તૈયારી કરી નાખી છે. દાણા શેકવાનું ચાલુ કરી દીધું ને મસ્ત મજાના દાણા શેકાઈ જશે અને આપણે કાચરોટમાં લઈ લેવાના છે. હું બનાવવાનું છે? સિંગ પાક બનાવો. ખીર હતા, ખીર વારે ખાવા એ આટલી હજી અત્યારે ન બનાવવાનું હોય. તો કેવા બનાવે? ખીર હોય તારે એવું હોય તને કોઈ વિડીયો બનાવવાનું કીધા? તમે મોઢું તો લે હે કોઈ વિડીયો બનાવવાનું કીધા માસી છે? તો કાકા કહે તો કેવેલા વિડીયો બનાવે કહે તો હે તો કાંઈ નહીં. પછી એના ફોફા કાઢી નાખવાના છે. કેમ કે અત્યારે શાળાની સિઝન રહી ને એટલે સિંગ પાક બનાવવો પડે. એમાં બેન કાંઈ ખાતા નહીં એટલે થોડો ઘણો નાસ્તો બનાવી રાખીએ. ચાલુ જ રહે શાળામાં. તો આમ ભાઈ સિંગ પાક બનાવવાનું છે ને ફોફા કાઢવા પડે બધા. તો અહીં રાય કેવલભાઈ બધા મંડાણા તો કા કેવલ તો બની જવાનું હોય સિંગ પાક આજ તો હાથ કર. આમ પણ બાર બાર આ ઉભી રે આવા દે પગે છે બાવા ઘર. તો અહીં રાય બાકી તો ને તમારા બેને આવી જાય. કીસુ બેને થી કીસુ જય માતાજી કીધે. કીસુ જય માતાજી કીધે. બધા સિંગ પાક ખાવાનું કે તો ખરી. આમાં છે ને કીસુબેન ના બેનપણી છે. તો હવારની આ બેન ની હારે જ રમડે છે કા બેન? હે રંબા તો બોલ તો ખરી. હા બોલ છે. મસ્ત મજાના ફોફા નીકળી ગયા છે ને હવે આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ. ચાણી માટે ગોળ તૈયાર કરી લીધો છે ને ગેસ ઉપર તો અમારા બેન છે એ રમવા જાય. તો આવો ને તા બની જાવ બેન. આવું તો આવે તા બનાવી નાખો આગળ. અને કૌશિક વૈયા જશે આણા સિવાય. તો હમણાં મારો દ્વારો આવે છે વ્લોગનો. તો એવું નથી પણ વ્લોગ શીખવો પડશે ને થોડો ઘણો. સાણીથી થોડીક આવવા મળી છે. તો સાણી ફૂલ લેવી પડે કેમ કે સિંગ પાક બનાવવા માટે તો સાણી ફૂલ જ લેવી પડે. એટલે સાણી આવતા થોડીક વાર લાગશે. જો બે બેન સુગર જોડીશ આખો દી બળી તો આખો દી જો અમારે કીસુ ને આવની બેન રેમ્બાત કરે. ફાઇનલી આપણી હવે સાણી આવી ગઈ છે ને સાણી જો આમ જોડ પડે તો મસ્ત મજાની સાણી આવી જશે ને હવે નાખી દેવાની છે એમાં સિંગ. સિંગ પાક બનાવી નાખ્યો છે. મજા આવી ગઈ જો કાંઈ ઘટે નહીં. હે હવે તો બનાવે છે હો વિડીયો કાંઈ ઘટે નહીં. કા હવે મુક્ત લેવાનું ફોન શીખવું તો પડશે ને હવે. એને કાળજી જો શું છું શોર્ટ આવ્યો એમ છે. હવે આ સિંગ પાક છે ને થાળી ધગી જાય ને બટકા પડતા નથી ભાઈ એવું છે થોડું. પણ આમ સિંગ પાક જો કાંઈ ઘટે નહીં એવો બન્યો છે મસ્ત મજાનો. હાલો ભાઈ આવી જાઓ તમે. જો આમાં બટકા બનાવી નાખ્યા છે મસ્ત. આમાં પાડો ને તમે પાડો. કેવા આમાં પાડો ખૂબ જ પડે આગળ. હું છું એટલે આમાં બટકા ઉખડતા નથી એમ કે આમાં કઈક હું છું આમાં બટકા કેમ ન ઉખડતા ભાભી? હા હવે આમાં તો હે હું અહીંયા હતી નહીં તો મારે કેમ કેવું ક્યાં હું આમ ખબર કાઢવા જેલી હતી. એમાં એવું હતું આમાં થાળીને દેબડ્યો મહેમાન બેઠા હોય ને આપણે કઈ હુકાઈ ગયું બરાબર. અચાનક બે તો ન દવાય તો સબસ્ક્રાઇબર આવ્યા હતા ભાઈ, સબસ્ક્રાઇબર આવ્યા હતા. સિંગ પાકમાં એવું છું કે સિંગ પાક થાળીમાં નાખ્યો આ લોકોએ અને હું તો પિથરપુર ગયેલો હતો. હજી હું આવ્યો છું કામે. પણ એક મહેમાન આવી ગયા જે વિડીયો જોઈને માનતા પૂરી કરવા આવ્યા. જો મેં કંઈ વિડીયોમાં જ ન લીધા કેમ કે હું હજી આવ્યો છું. ફોન જ મેં હાથમાં લીધો છે તો એમાં થોડુંક જામી ગયું એમ કહે છે આ લોકો. પણ આ
બરાબર ઓલું થતું ને બટકા ને પડતા એવું થાય, ઉખડતું ને એવું છે. પણ બનાવ્યો રેડી મસ્ત મજાનો, કાંઈ ઘટે નહીં. બે બળ કરે બટકા પાડે, જો પીડ્યું હાટ. હા પીડા સાચી વાત છે ભાઈ, કેમ કે આ છે ને ઠરી જાય ને એટલે બટકું ન પડે એમ છે. બાકી જો આમ હવે પીડા બટકા જો ભટકા કરતા પછી આ ખાવાની મજા આવે. હવે બટકા પીડા ભાઈ મસ્ત સીન પાક. અને ભાઈ આવામાં ભાઈ કાંઈ ઘટે નહીં હો ભાઈ, આવી ઠંડીમાં આવી વસ્તુ મજા આવે ભાઈ સિંગ પાક ખાવાની. તો બને આ લગભગ ત્રીજી વાર છે ને મોટી, કેટલી વાર બનાવ્યા? ઘણી વાર બનાવ્યા, એકવાર બનાવ્યો, આ સીઝન ની વાત કરું છું. એકવારમાં બનાવ્યો, હા એ પેદી પાછું એમ છે ને ખાંડીને બનાવ્યો, હા ખાંડી ત્યાં સુધી બટકા ન પડ્યા ભીરો ઠેલીને. એવું છે. આ લગભગ ત્રીજો છે ને, આ ત્રીજો. એ પેલા એકવાર બનાવ્યો. ગાને દેવલો હા એવું છે. તો ત્રીજી ટ્રાય છે ભાઈ, આ સીઝનનો ત્રીજો સિંગ પાક છે. આજે જ વિડીયો બનાવ્યો છે, બાકી ત્રણ વખત ઓલું કીધું છે ને. અસ્મિતાએ બનાવ્યો વ્લોગ રહી ગયો હતો અધૂરો. એ વ્લોગ 2-3 દિવસ જૂનો છે. આજે સવારમાં અમે પહોંચી ગયા રોયલ, અને કામે જઈએ છીએ અલંગ. બહુ આઘું કામ રાખ્યું છે ભાઈ. તો સવારમાં જો પણ ઠંડીની વાત કરું ને તો ધવાડા નીકળતા છે મોઢામાં, એવી ઠંડી છે. આવી ઠંડીમાં ચા પી લીધી. જો ભાઈ અલંગ પહોંચવા આવ્યા છીએ. અને ઘણા ના થતા ભાઈ સિંહો રોયલથી કેમ આવેલા અલંગ જ્યાં રોયલથી, કેમ કે દિવર મારે ઓલરેડી એક એડ શૂટ કરવાની હતી, તો શૂટ કરીને પતાવી દીધું છે. અને વાગી ગયા છે 11, 11, 11:30 થઈ ગયા છે. આણા સિવા જ આવ્યું છું ને 11:30 થઈ ગયા, એટલે લિમિટ ક્રોસ થઈ ગઈ. કેમ કે એડમાં કાંઈ વાર નહોતી લાગી, કેમ કે અમે સવારના 5 વાગ્યાના જ નીકળ્યા હતા. એટલે એડ તો કમ્પ્લીટ થઈ ગઈ હતી 9, 9:30. પણ આ મારી ગાડી આજ થોડોક લોચા માર્યા છે એવું હતું. કા ગાડીએ થોડોક લોચા માર્યા ને અડધો દીવી એમ કહે છે. તો ચાલો ભાઈ, કામ છે ને અમારો મણાર કામ શરૂ છે, એટલે અલંગ આ જ રસ્તો લાગુ પડે ને ભાઈ, એવું છે. તો ચાલો હવે ત્યાં જઈ અને કામ શરૂ કરી દઈએ. વાગી ગયા છે આમ તો 11:30 થઈ ગયા, 12 વાગવા જેવું થઈ ગયું છે. એટલે એ નાસ્તો કરી લીધો, એટલે ઘર ધણીને હવે શું છે જમવા કારવાનું ન રહે એમ તો. કેમ કે અમે હવે 12 વાગે કોઈને ત્યાં શીવા જઈએ ને તો થોડુંક વાકવાટ લાગે, કેમ કે એવું થાય કે બહુ લેટ આવે. એટલે ઘર ધણીને ફોન કરી દીધો, અમે આવીશું, થોડુંક મોડું થાય પણ જમવાનું ન બનાવતા. એટલે અમે અહીંયા જમી લીધા ભાઈ મસ્ત, કેમ કે પાઉંભાજી ખાઈ લીધી. હવે કાંઈ નહીં, સાંજ સુધી હવે શિવા જ કરવાનું છે એક કામ, એ રીતનું છે. અલગ ખાડા છે. હવે છે ને અલગનો વિડીયો હું લાવીશ ટૂંક સમયમાં, કેમ કે અહીંયા થોડું કામ પતી જાય ને તો પ્લાન છે અલગ શીપ કઈ રીતે તૂટે છે ને એ વિડીયો મેળ આવે ને તો બનાવીશ. તો જોઈ તો મજા આવી ગઈ. અત્યારે તો હાલ ફિલહાલ તો કામ ઉપર જાય છે, પણ આ તો રસ્તામાં ખાડા આવ્યા ને, બે સાઈડ એ રીતના ખાડા છે. તો હવે કામે આવી ગયા છીએ. કા હજી આવ્યા છીએ ભાઈ, 12 વાગ્યા છે. 12 વાગે કામે આવી ગયા ને. હવે વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ. વિડીયો ગમે લાઈક કરવાનું ભૂલતા, ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી લેજો. કામ શરૂ કરી દઈએ. ચાલો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો. મહાદેવ મહાદેવ, બાય બાય. સબસ્ક્રાઈબ કરી લેજો.